ઓકે, હવે જોઈએ ધોરણ 11 સાયન્સ નું ચેપ્ટર નંબર 5 જે છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. હવે તમારા માટે એક શબ્દ નવો છે, સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓ એટલે શું? દ્વિઘાત સમીકરણ તો આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છીએ. તો મેઇન વસ્તુ કે સંકર સંખ્યા એટલે શું અને કોને સંકર સંખ્યાઓ કહેશું અથવા તો એના ઉપયોગો શું છે જોઈએ. તો પહેલા તો મેં લખ્યું છે z a + ib કે જેને આપણે સંકર સંખ્યાઓ કહીએ છીએ અને ઇંગ્લિશમાં કહીશું કોમ્પ્લેક્સ નંબર. તો આ z a + ib શું છે? તો કે આ a અને b છે એ તો આપણને ખ્યાલ છે કે વાસ્તવિક કોઈ પણ સંખ્યાઓ છે. મેં લખ્યું છે a ની નીચે રિયલ પાર્ટ ઓફ z, મતલબ કે આમાં a એટલે કે જે પહેલું પદ છે એ વાસ્તવિક પદ છે અથવા તો એવું કેવું હોય તો કહી શકાય કે જે વાસ્તવિક સંખ્યા છે. અને આ જે ib છે એમાં આ ib જે પદ છે એને કહી શકાય ઇમેજનરી પાર્ટ, મતલબ કે કાલ્પનિક ભાગ. આ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ છે, આ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ છે. વાસ્તવિક ભાગને દર્શાવાય છે રિયલ ઓફ z વડે અને કાલ્પનિક ભાગને દર્શાવાય છે ઇમેજનરી પાર્ટ ઓફ z વડે. તો હવે પ્રશ્ન એ થાય, ચાલો આપણે a અને b ને ઓળખીએ છીએ, તો આ i શું છે? i એટલે √-1, √-1. આપણને ખ્યાલ છે કે તમે વાસ્તવિક સંખ્યાઓ લેતા હોય તો કોઈ પણ ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ મેળવવું શક્ય નથી. આપણે જે અત્યાર સુધી જે કંઈ પણ ગણિત ભણ્યા છીએ એ બધી વાસ્તવિક સંખ્યાઓ ઉપર હતું કે વાસ્તવિક સંખ્યાઓમાં કોઈ ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ આપણને મળતું નહોતું અથવા તો વાસ્તવિક નહોતું મળતું. તો એ ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ સ્વરૂપે આપણે i ને લઈએ છીએ. તો i એટલે શું? તો કે -1 નું વર્ગમૂળ. તમે -1 નું વર્ગમૂળ લ્યો છો એ સંખ્યાને આપણે i નામ આપેલું છે. આપણને -1 નું વર્ગમૂળ મળતું નથી એટલા માટે એને એક નામ આપી દીધું કે i. દ્વિઘાત સમીકરણ ax2 bx + c = 0. આપણે દ્વિઘાત સમીકરણનો અભ્યાસ અગાઉના ધોરણમાં સંપૂર્ણ રીતે કરી ગયા છે કે દ્વિઘાત સમીકરણના બીજ શું હોય, કોને દ્વિઘાત સમીકરણ કહેવાય. આપણે આ પણ ભણી ગયા છીએ કે જો દ્વિઘાત સમીકરણની અંદર d એટલે કે b² - 4ac ની કિંમત જો 0 કરતા નાની હોય તો આપણને વાસ્તવિક ઉકેલ મળતો નહોતો. વાસ્તવિક ઉકેલ નહોતો મળતો એ કેની અંદર? તો કે વાસ્તવિક સંખ્યાઓની અંદર. હવે આ જે સંખ્યાઓ આવી હશે કે જેનું b² - 4ac 0 કરતા નાનો છે કે જેને વાસ્તવિક ઉકેલ મળતો નથી, એના ઉકેલના ઉપયોગ માટે આપણે સંકર સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. હવે એવી સંખ્યાઓ કે જેને વાસ્તવિક ઉકેલ નથી મળતો એનો કાલ્પનિક ઉકેલ આપણે મેળવશું. કેની મદદથી? સંકર સંખ્યાની મદદથી. પહેલા તો અહીંયા જોઈએ કે સંકર સંખ્યા જે આપણે i કીધી છે કે i ની કિંમત કઈ રીતે કાર્ય કરે છે. તો પેલું છે i ની 2 ઘાત. i ની 2 ઘાતની કિંમત છે -1. શું કામ? આપણે અહીંયા જો તમે i ની કિંમત કીધેલી છે √, √-1 છે i ની કિંમત. તમે i નો વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી જશે અને એ થઈ જશે -1. આ i ની 2 ઘાતની કિંમત છે -1. એ જ રીતે તમે લ્યો છો i ની 3 ઘાત. તો i ની 3 ઘાતની કિંમત થાય છે -i. કઈ રીતે? જો અહીંયા i ની 3 ઘાત છે તો હું આને આ રીતે દર્શાવી શકું, i ની 2 ઘાત મલ્ટીપલમાં i. i ની 2 ઘાતની કિંમત છે આપણી પાસે -1 અને પાછળ i ને એમને એમ રાખીએ -1 ગુણ્યા i એટલે કે -i. તો આપણને i ની 3 ઘાતની કિંમત મળી છે -i. એ રીતે i ની 4 ઘાત, i ની 4 ઘાતની કિંમત શું મળશે જોઈએ. i ની 4 ઘાતમાં હું ભાગ પાડું કે i ની 2 ઘાત એને ગુણ્યા i ની 2 ઘાત. આપણી પાસે i ની 2 ઘાતની કિંમત છે -1. -1 ગુણ્યા -1 +1. તો આપણને i ની 4 ઘાતની કિંમત મળે છે +1. એ જ રીતે આગળ વધીએ i ની 5 ઘાત. તો i ની 5 ઘાત એટલે કે આ i ની 4 ઘાત એને ગુણ્યા i એટલે કે ફરી પાછો મળી ગયો
i. એ રીતે તમે 6 ઘાત લ્યો તો 6 ઘાતમાં હજી આમાં એક ઉમેરીએ તો i ગુણ્યા i, એટલે કે i² ની કિંમત આપણી પાસે ફરી પાછી છે અહીંયા -1. એ જ રીતે જો હજી તમે આગળ વધો, આગળ જોઈએ i ની 7 ઘાત. તો i ની 7 ઘાત મતલબ આ રીતે લખી શકાય કે i ની 2 ઘાત એની માથે 3 ઘાત, એટલે 2 તરીને 6 ઘાત એને ગુણ્યા i. આપણી પાસે i ની 2 ઘાત ની કિંમત છે -1, એની 3 ઘાત મલ્ટીપલ માં i. આ થઈ જશે -1 એને ગુણ્યા i = -i. આ રીતે તમે i ની 7 ઘાત કરશો તો તમને મળશે -i. i ની 8 ઘાત કરશો તો i ની 8 ઘાત ને આ રીતે દર્શાવી શકાય કે i⁴ એટલે કે 2 ચોક 8. અહીંયા છે -1 એની 4 ઘાત. હવે આપણને ખ્યાલ છે કે 1 ની 4 ઘાત તો 1 જ થશે, પણ આગળ માઈનસ છે ને અહીંયા ઘાત બેકી છે તો એ માઈનસ માઈનસ કેવું થઈ જશે? પ્લસ. તો i ની 8 ઘાત ની કિંમત આપણને મળે છે +1. તો આ બધા રિઝલ્ટ ઉપરથી આપણે એવું કહી શકીએ કે i ની ઘાત જ્યારે 4 નો ગુણિત હશે, i ની ઘાત જ્યારે 4 નો ગુણિત મતલબ કે 4k, k કોઈ પણ હોઈ શકે, પણ એ કેવી હોવી જોઈએ? 4 નો ગુણિત, ત્યારે એની કિંમત થશે 1. i ની ઘાત હશે 4k + 1, ત્યારે એની કિંમત થશે i ની ઘાત હશે 4k + 2, ત્યારે એની કિંમત થશે -1, અને i ની કિંમત હશે 4k + 3, ત્યારે એની કિંમત થશે -i. આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. આપણે એ લઈ લઈએ કે i ની 35 ઘાત ની મારે કિંમત શોધવી છે. i ની 35 ઘાત મેળવીએ તો પહેલા તો એનો 4 નો ગુણિત મેળવીએ કે i ની 35 ઘાત માં 4 નો ગુણિત કેટલો થશે. તો અહીંયા હું લઈ લઉં કે i ની 4 ઘાત 8 ચોક 32 + 3. i ની મેં ઘાત લીધી છે 4 નો ગુણિત 8 અને +3 ઘાત, તો 4k + 3 કહી શકાય. તો 4k + 3 એની કિંમત શું મળતી હતી આપણને? -i. તો અહીંયા i ની 35 ઘાત ની કિંમત મળશે -i. એ રીતે બીજું કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ. હું લઈ લઉં છું i ની 24 ઘાત. 24 ઘાત ને આપણે 4 ના ગુણિત સ્વરૂપે દર્શાવીએ. ચાલો થતું હોય તો કરીએ. તો કે i ની 4 × 6, તો એ થઈ જશે 24 ઘાત. તો i⁴k, તો i⁴k ની કિંમત શું છે? 1. તો અહીંયા ડાયરેક્ટ આપણને આની કિંમત મળી જશે 1. ઓકે, હવે ઘાત આપણે સમજી ગયા. આગળ વધીએ. હવે આવે છે z એટલે કે a + ib. હવે ગમે ત્યારે સંકર સંખ્યા કીએ એટલે સંકર સંખ્યા એટલે z, અને સંકર સંખ્યાને દર્શાવાય કેના વડે? તો કે a + ib વડે. તમે a + ib કયો, z કયો, એ બધી વસ્તુ એક જ છે. સંકર સંખ્યા a + ib એનો તમારે વ્યસ્ત જોઈએ છે. તો વ્યસ્તને દર્શાવાય, વ્યસ્ત એટલે કે 1/z ને એને આપણે દર્શાવી શકીએ z ઇનવર્સ વડે. તો આપણે હવે એની કિંમત જોઈએ છે. તમને અહીંયા આપેલું છે કે z ઇનવર્સ તમારે જોતો હોય એટલે કે સંકર સંખ્યાનો વ્યસ્ત જોતો હોય તો એ તમને મળે 1/z, અને એની કિંમત શું આપેલી છે જોવો જોઈએ. a/a² + b² - i b/a² + b². એ કઈ રીતે આવ્યું એ જોઈએ અહીંયા. ચલો લઈ લઈએ કે z ઇનવર્સ = 1/z. આપણને z ની કિંમત ખ્યાલ છે, તો 1/a + ib આ આપણો z છે. હવે આને a + ib સ્વરૂપે દર્શાવવું છે. અહીંયા છેદમાં છે, પણ આપણે રિયલ પાર્ટ અને ઇમેજિનરી પાર્ટ અલગ અલગ જોતા હોય તો એને a + ib સ્વરૂપે અંશમાં દર્શાવવું પડે. તો એના માટે કરીએ કે આપણને ખ્યાલ છે કે જો આ વસ્તુને અહીંયાથી દૂર કરવી હોય તો કરણી લેવી પડે. અહીંયા આપણે લઈએ કરણી, એટલે a - ib વડે ગુણીએ અને a - ib વડે ભાગીએ. ઉપર થઈ જશે a - ib × 1 એટલે એ થઈ ગયું a - ib. અહીંયા નીચે આપણને મળે છે
a પ્લસ ib a માઇનસ ib. આપણે નિત્યસમ જાણીએ છીએ કે a પ્લસ b ને a માઇનસ b હોય તો શું થઈ શકે? a માઇનસ ib અપન a સ્ક્વેર ઓછા ib સ્ક્વેર. તો ઉપરનું પદ એમને a માઇનસ ib a સ્ક્વેર માઇનસ. હવે અહીંયા જો આ સ્ક્વેર છે એ i અને b બંનેને લાગશે તો i સ્ક્વેર ની કિંમત આપણને ખ્યાલ છે કે i સ્ક્વેર ની કિંમત થાય છે -1. તો એ અંદરના માઈનસ અને બહારના માઈનસ એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ અને b સ્ક્વેર. તો આ મુજબ આપણને મળે છે a ib upon a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આને તમે સેપરેટ છેદ આપી દેશો એટલે આપણું જે સૂત્ર હતું એ આવી ગયું કે a upon a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વચ્ચે માઈનસ i b upon a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બંનેને સેપરેટ છેદ આપી દે એટલે આપણું આ સૂત્ર આવી ગયું. તો જ્યારે z ઇનવર્સ આવે ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું થાય. ત્યાર પછી આવે છે z નો માનાંક. આ આપણને મળ્યો z નો ઇનવર્સ. હવે આવે છે z નું માન. z નું માન એટલે એને દર્શાવાય મોડ z વડે. તો એની કિંમત આપણને મળશે √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે. અને ત્યાર પછી આવે છે z a પ્લસ ib ની અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આપણે જે કરણી લીધી હતી એના માટે જે સંખ્યા લેવી પડી હતી એને એનો અનુબદ્ધ કહેવાય. તો a પ્લસ ib ની આપણને અનુબદ્ધ સંકર સંખ્યા એને દર્શાવાય z બાર વડે. અનુબદ્ધ સંકર સંખ્યાને દર્શાવાય z બાર વડે. એને આપણને a પ્લસ ib ની અનુબદ્ધ સંકર સંખ્યા મળશે a માઇનસ ib. મતલબ કે જે ઇમેજનરી પાર્ટ હશે ને એની સાઇન બદલી જશે. જો પ્લસ હોય તો માઇનસ થઈ જશે, માઇનસ હોય તો પ્લસ થઈ જશે. હવે જોવું જોઈએ આપણને આ z ઇનવર્સ ની કિંમત આવી કઈક મળી હતી. z ઇનવર્સ આવું કઈક મળ્યું હતું કે a માઇનસ ib upon a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આના સૂત્રમાં આપણે એવું પણ કરી શકીએ જો આ a માઇનસ ib એના બરાબર હું z બાર લખી શકું. તો અહીંયા હું લખું છું z બાર એટલે કે z નો અનુબદ્ધ. નીચે છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો મને જે z નું જે માન મળ્યું છે, z નો જે માનાંક મળ્યો છે કે મોડ z બરાબર √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે. અહીંયા ખાલી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે તો હું આ રીતે પણ લખી શકું ને મોડ z સ્ક્વેર. તો આપણને એક સૂત્ર મળે છે કે z ઇનવર્સ z બાર upon મોડ z સ્ક્વેર. જે વસ્તુ આપણે અત્યારે જોઈ હવે એના ઉપરના દાખલા છે. સ્વાધ્યાય 5.1 ઉપર જઈએ. આપણને પહેલા કીધું છે કે આપેલી જે સંકર સંખ્યાઓ છે એ સંકર સંખ્યાઓને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવાની છે. તો આપણને પહેલો દાખલો આપેલો છે કે પહેલા આપ્યું છે 5i ગુણ્યા -3/5i. એને દર્શાવીએ સંકર સંખ્યા a પ્લસ ib સ્વરૂપમાં. તો a પ્લસ ib સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય ચાલો જોઈએ. તો આપણને ખ્યાલ છે કે આ બે વસ્તુ ગુણાકારમાં છે. પહેલા તો 5 કેન્સલ થઈ જશે. અહીંયા વધ્યો i -3i. બંનેનો ગુણાકાર કરીએ એટલે થઈ જશે -3i સ્ક્વેર. આપણને i સ્ક્વેર ની કિંમત ખ્યાલ છે. -3 અને i સ્ક્વેર ની કિંમત થઈ જશે -1 +3. પણ હવે જોઈએ અહીંયા આપણને ખાલી 3 મળ્યું મતલબ કે રિયલ પાર્ટ મળ્યો પણ ઇમેજનરી પાર્ટ કે જે i વાળો ભાગ હોવો જોઈએ તો આપણને મળતો નથી. તો પણ તમારે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ મુજબ તમે એને દર્શાવી શકો 3 પ્લસ 0i. આ થઈ ગયું a પ્લસ ib સ્વરૂપ. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. i⁹ પ્લસ i⁹ આને આપણને કીધું છે કે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવું છે. જોઈએ પહેલા તો i⁹ છે
તો હું બંનેમાંથી i⁹ કોમન કાઢી શકું, તો બંનેમાંથી i⁹ કોમન કાઢ્યા 1 પ્લસ i⁻10. હવે આપણી પાસે i ની કિંમત છે, જો 4 નો ગુણિત થતો હોય તો 4 નો ગુણિત અથવા તો 2 નો ગુણિત લઈને એની કિંમત લઈ લઈએ. આ જોવું જોઈએ i⁹ છે તો એને 4 ના ગુણિતમાં કઈ રીતે દર્શાવી શકાય, તો કે 4 દુને 8 થાય, તો i⁴ ગુણ્યા 2 પ્લસ 1, 4 દુને 8 અને 1 9, તો આ થઈ ગયું 4k પ્લસ 1. તો 4k પ્લસ 1 હોય ત્યારે i ની કિંમત શું થાય, i⁹ ની કિંમત થઈ જશે i. તો અહીંયા આવશે i⁹ ની જગ્યાએ i 1 પ્લસ અહીંયા છે i⁻10, તો i⁻10 ને કઈ રીતે દર્શાવી શકાય, i⁴ ગુણ્યા 2 વત્તા 2, 4 દુને 8, 8 ને 2 10 ઘાત. તો આ પણ થઈ ગયું i⁴k પ્લસ 2. તો પ્લસ 2 હોય ત્યારે i ની કિંમત હોય છે -1, તો અહીંયા આવશે -1, કૌંસ છૂટો પાડીએ i 1 પ્લસ ઓર માઇનસ -1, 1 minus 1 is equal to 0, અને 0 multiply i એ પણ થઈ જશે 0. તો અહીંયા આપણને ખાલી 0 મળ્યો, રિયલ પાર્ટ પણ નથી, ઇમેજનરી પાર્ટ પણ નથી, તો આ રીતે દર્શાવી શકાય, રિયલ પાર્ટ પણ 0 અને ઇમેજનરી પાર્ટ પણ 0. ઓકે, હવે જે બાકીના જે દાખલા છે, દાખલા નંબર 10 સુધીના, એ બધા જે આપણે ઉપરના બે દાખલા ગણ્યા એના જેવા છે, એટલે એ દાખલા આપણે નથી લેતા. ત્યાર પછી જે દાખલા નંબર 11 છે, એમાં તમને એવું કીધું છે કે તમારે સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવવાનો છે. વ્યસ્ત એટલે આપણે જાણીએ છીએ કે વ્યસ્ત એટલે શું, z ઇનવર્સ. એટલે આપણે મેળવવાનું છે z ઇનવર્સ. આપણે હમણાં થોડી વાર પહેલા એનું સૂત્ર ભણ્યા કે z ઇનવર્સ બરાબર શું કહી શકાય, z બાર અપોન મોડ z સ્ક્વેર. આ છે z ઇનવર્સ મેળવવા માટેનું સૂત્ર. અહીંયા લઈ લઈએ, પહેલા તો જે સંકર સંખ્યા આપેલી છે એને કહી દઈએ કે z is equal to 4 - 3i. ઓકે, પહેલા તો જે z બાર છે આપણે મેળવીએ, મતલબ કે અનુબદ્ધ સંકર સંખ્યા. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા થશે, જે ઇમેજનરી પાર્ટની છે કોઈ પણ નિશાની હશે એ ચેન્જ થઈ જશે. અહીંયા માઈનસ છે તો અહીંયા થઈ જશે પ્લસ, એટલે કે 4 + 3i. આ આપણને મળ્યું z બાર. મોડ z મેળવી, આપણને ખ્યાલ છે કે મોડ z માટે શેની જરૂર પડે, તો મોડ z નું સૂત્ર આ મુજબ છે, √x² + y² અથવા તો a² + b² તમે કંઈ પણ કહી શકો. તો આની અંદર x એટલે કે 4, y is equal to -3. તો અહીંયા કિંમત મૂકીએ, √x is equal to 4² - 3² 16 + 9 √25. અને આપણને ખ્યાલ છે કે √25 મતલબ કે 5. તો તમને મોડ z મળે છે 5, z બાર મળે છે 4 + 3i. આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ, z બાર એટલે કે 4 + 3i, z બાર એટલે કે 4 + 3i. અને મોડ z નો સ્ક્વેર તમને કીધો છે, તો મોડ z ની કિંમત છે 5, એનો સ્ક્વેર કરીએ એટલે થઈ જશે 25. 4 + 3i upon 25. તમારે સેપરેટ આપવું હોય તો પણ આપી શકો, કોમન કાઢવા હોય તો પણ કાઢી શકો. 1/25 4 + 3i થઈ ગયો. આ તમને મળી ગયો છે ઇનવર્સ ઓફ z. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 5.1 માં જે દાખલા ભણ્યા, પેલા 2-3 દાખલા જોયા એ રીતના બાકીના દાખલા હતા, અને છેલ્લે એક દાખલો જોયો એ રીતના બીજા દાખલા હતા. હવે આગળ વધીએ. આપણને કીધું છે કે આર્ગંડ આકૃતિ. આપણે તમારા માટે નવો શબ્દ હશે, આર્ગંડ આકૃતિ. જેમ આપણે વાસ્તવિક સંખ્યાઓની અંદર જે યામ ભૂમિતિ ચેપ્ટર ભણ્યા, અથવા તો જે આપણે x એક્સિસ y એક્સિસ અથવા તો જેને આપણે ગ્રાફ કહીએ છીએ,
એ રીતે સંકર સંખ્યાની અંદર આર્ગંડ આકૃતિ આવે છે. તો કે આર્ગંડ આકૃતિ અથવા તો આર્ગંડ સમતલ કોને કહેવું? જે યામ સમતલના પ્રત્યેક બિંદુને, આ કોઈ યામ સમતલ છે એના કોઈ પણ પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સાંકળી શકાય, તેને સંકર સમતલ અથવા તો આર્ગંડ સમતલ કહેવામાં આવે છે. મતલબ કે આ કોઈ એક બિંદુને યામ સમતલનું લઈ લીધું, એને હું કોઈ પણ એક અનન્ય સંકર સંખ્યા સાથે સાંકળી શકું ને, તો આ આપેલી આકૃતિને આર્ગંડ સમતલ અથવા તો સંકર સમતલ કહી શકાય છે. હવે આપણને એવું કીધું છે કે આર્ગંડ સમતલમાં સંકર સંખ્યાનો માનાંક મોડ z શું મળે છે આપણને? √x² + y². અને એ શું છે? તો કે એ મોડ z એ છે કે ઉગમ બિંદુથી બિંદુ pxy સુધીનું અંતર, એટલે કે ઉગમ બિંદુથી સંકર સંખ્યા સુધીનું અંતર આપણને દર્શાવે છે. જો એ સમજવું હોય તો આ રીતે કરી શકાય, બરોબર? કે આ એક ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, લઈ લઈએ. આ x અક્ષ, આપણી જે x અક્ષ, અહીંયા સુધીનું અંતર આપણે x કહી દઈએ. આ y અક્ષ આપણી, તો આ જે ઊભું અંતર છે એને કહી દઈએ y. તો આપણને પાયથાગોરસના પ્રમેય પરથી આ જે અંતર છે એ કેટલું મળવું જોઈએ? તો કે બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું. તો બાકીની બે બાજુનો વર્ગ કરીએ, x² + y², બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું. પરંતુ આપણે શું જોઈએ છે? આ અંતર જોઈએ છે. આ તો વર્ગ હોય ને સામેની બાજુનો, આ તો કર્ણનો વર્ગ હોય. કર્ણનો વર્ગ બરાબર આપણને આ વસ્તુ મળે છે. ખાલી કર્ણ જોતો હોય તો આ વસ્તુ આપણને શેમાં મળશે? અંડરરૂટ મળશે. એટલે આ છે એ ઉગમ બિંદુથી p સુધીનું અંતર છે, અને આ રીતે એને પાયથાગોરસની મદદથી મેળવી શકાય છે. બીજી વસ્તુ કે આપણે જે યામ સમતલ છે એની અંદર x અક્ષ y અક્ષ, હજી આ બાજુ જઈએ તો x અક્ષની કિંમત હશે ઋણ અને નીચે જઈએ તો y અક્ષની કિંમત હશે ઋણ. એમાં જે નીચેની જે આડી આપણે x અક્ષ છે એને વાસ્તવિક અક્ષ કહીએ છીએ. આ x અક્ષને આપણે કહી શકીએ વાસ્તવિક ભાગ અથવા તો વાસ્તવિક અક્ષ, અને આ જે y અક્ષ છે એ છે આપણો કાલ્પનિક ભાગ અથવા તો કાલ્પનિક અક્ષ. મતલબ કે x ની જે કોઈ પણ કિંમત હશે એ તમારો રિયલ પાર્ટ હશે, y ની જે કોઈ પણ કિંમત હશે એ તમારો ઇમેજનરી પાર્ટ હશે. ધારો કે આવું તમને આપ્યું હોય કે 3 - 4i, તો આ 3 છે એ તમારી x અક્ષની કિંમત દર્શાવે છે, અને આ -4 છે એ તમારી y અક્ષની કિંમત દર્શાવે છે. અને આને આપણે કહીએ છીએ ઇમેજનરી પાર્ટ, આને કહીએ છીએ રિયલ પાર્ટ. તો આ રીતે આર્ગંડ આકૃતિ છે. હજુ આપણને કીધું છે કે આર્ગંડ આકૃતિમાં જે મોડ z જે મળે છે એને તમે r વડે પણ દર્શાવી શકો. r એટલે કે રેડિયસ. અહીંયા તમે કોઈ એક વર્તુળ જો યામ સમતલની અંદર દોરો, આ કોઈ એક વર્તુળ તમે દોર્યું અને એ વર્તુળની જે રેડિયસ મળશે ઉગમ બિંદુથી, તો આને r તરીકે પણ દર્શાવી શકાય છે.